गुजरात के वडोदरा के बहुचर्चित रक्षित चौरसिया एक्सीडेंट कांड मामले बड़ा खुलासा हुआ है। वडोदरा में होली के दिन हुए रक्षित चौरसिया कांड ने देश दुनिया में काफी सुर्खियां बटोरी थी। इस मामले आखिरकार एक्सीडेंट के 20 दिनों बाद मेडिकल रिपोर्ट सामने आई है, जिसमें रक्षित चौरसिया और उसके साथ गाड़ी में बैठे प्रांशु चौहान और सुरेश भरवाड़ नामक तीनों दोस्तों ने गांजे का सेवन किया होने का खुलासा हुआ है, जिसके चलते रक्षित चौरसिया पर एनडीपीएस एक्ट के तहत मामला भी दर्ज किया गया है। वहीं प्रांशु चौहान पर भी मामला दर्ज कर उसे गिरफ्तार कर लिया गया है, जबकि तीसरा आरोपी सुरेश भरवाड़ फिलहाल फरार है। गत 14 मार्चना रोज रातना कारेलबाग विસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો, જે એક્સિડન્ટ અન્વયે કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો। એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું ને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું, જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી, જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ 27A મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે, જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે, જેના આધારે સુરેશ ભરવાડને બી શકદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું, જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે। સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે, તમામ વૈજ્ઞાનિક પુરાવા, ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજરે જોનાર સાક્ષી અને સીસીટીવી ફૂટેજીસ અને તમામ જે બી અમારી પાસે પુરાવા એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે એટલે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે।